चुराना ले चेहरे का ओ मेरे हमनवा। હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 10:30 અને હું 8 વાગે જાગી હતી. મસ્ત મજાનું ટિફિન ભરી હરી સાઈડ પર જતા રહ્યા છે. ગટ્ટુ નેચરના બે સૂતા છે. કામ કરવાનું બાકી છે, એમાં નાસ્તો બાકી છે, કેમ કે હું ફોનમાં થોડું કામ હતું એ કામ કર્યું. મને છે ને 2-3 દિવસથી ઊંઘ નથી થતી. સવારની જાગું પછી બપોરે નથી સૂતી. અત્યારે માથું ચડ્યું છે, મેં કીધું કંઈ ને અત્યારે સૂવું નથી, બપોર પછી સૂઈ જશું. અત્યારે આપણે મસ્ત મજાનો ચા બનાવી લઈએ, નાસ્તો કરી લઈએ અને પછી આપણે કામ કરીએ. મસ્ત મજાની ચા આપણી બને છે, એકદમ ઘાટી બનાવવાની છે ને જો મલાઈ મેં અત્યારે કાઢી, પાછી ઉપર આ ફ્રેશ દેખાય ને કેટલી બધી મલાઈ નીકળી. દૂધ સારું હોય ને તો મલાઈ નીકળે ને આ દૂધ છે ને પપ્પા તબેલેથી આવે છે કોસમાળા, એટલાની મલાઈ બહુ મસ્ત એકદમ ફ્રેશ મલાઈ ખાવી હોય ને તો એ મજા આવે. તો નાસ્તો રેડી છે, ગરમમાં ગરમ ભાખરી, કઢી, ચટણી સવારે બનાવી હતી છે ને ચા. આને ગત્તુ ચોટી ગયું છે બંદરની જેમ. જાને મને ભૂ પીવું તે ભૂ પીવું છે. હારું હાલ, નાસ્તો કરીને બેઠી તો જો માથે ચડી ગયું, ઊભી નથી થવા દે. બાળ ભૂખાઈ ગયેલા અને ઉઠીને આવ્યું છે. તો કામ થઈ ગયું બધું ને મેં મસ્ત મજાનું નાઈ પણ લીધું. ગરમી એટલે આમ જોરદાર ની હતી ને એમાં માથામાં તેલ નાખેલું હતું ને તો મને તો વધારે ગરમી થતી. કઈ નહીં, ચલો વાળને કોરા કરી લઈએ ને પછી કંઈક ખાવાનું કરીએ. 12:15 વાગી ગયા, બોલો કાંઈ કેમ જાય ફટફટ કાંઈ ખબર નથી પડતી. 12:30 થયા છે અને મારા જન્નતને ચંડા ટી-શર્ટ લેવાના છે. મારે ગાયત્રીમાં ધક્કો થાય, જો કે રિક્ષામાં આવી જાય, 2 વ્હીલ લઈને જ જાઉં, કેમ કે હું હમણાં હકારતી નથી, નકારવાની નથી. પપ્પા કે હું આરે આવું, પણ એ છે ને કે કહું ને ઊભી ન રાખે, ફટાફટ આ લઈ લે એમ. એટલે મેં કીધું મને જગાતના કહું ઉતારી જાઉં, ત્યાંથી જન્નતને લઈને રિક્ષામાં લઈ જાઉં. ગટ્ટુને લઈને જ જાય, તડકો છે એને હાથ લેતા આવશું કે હે ને. હાલો ઓળાય તો દીકરા. તો હું તૈયાર થઈ ગઈ છું અને આપણે જઈએ. 1:45 થઈ ગયો અહીંયા. અને પપ્પા કે નથી જવું તડકાનું, પણ છોકરીને ચડ્ડા ટી-શર્ટ લેવા પડે એમ છે, ગરમીના જીન્સ પહેરે છે. મેં કીધું લઈ આવી દો ને ફટાફટ. મમ ખાવ, હાલો મમ, તું પ્રતિ મમ ખાવો દીકા. જાઓ ને ઓલી રૂમમાં જાઉં છું, ઓલી રૂમમાં. જગાતના આવી ગયા છીએ અમે લોકો. હવે રિક્ષા આવે એટલે જાય. ગાડીમાં કાંઈ જવું નથી, વાદળા થઈ ગયા છે ને, તડકો વહી આવી ગયો, વાદળા થઈ ગયા. તો અમે લોકો કાપોદ્રા પહોંચી ગયા છે ને અહીંથી આપણે બીજી રિક્ષામાં જવાનું છે, રચના સાઈડ જવું છે. એટલે છતાં ગાડી આ તો તડકાની રિક્ષામાં આવી હતી, પણ આવવું પડે ક્યારેક હે ને જનું. તડકાના પહોંચી ગયા છીએ અમે ગાયત્રીમાં. જો અત્યારે બહુ પબ્લિક નથી, પણ આના હાટું ટી-શર્ટ ને ચડ્ડા લઈ દઉં અસ્તીના. તો ઘણું બધું લઈ લીધું, ચડ્ડા ટી-શર્ટ જ લેવાના ગરમીના છોકરા હાટે, પણ હું પલ્લી જઈ, ગરમી થાય છે મને. જો મેં વાળ છૂછું બાંધી દઉં, હાલ ટી-શર્ટ ગોતી લે હવે કટી હાટું. તો તડકાના પાછા કાબોદરા પહોંચી ગયા છે ને રસ લઈ લીધો છે કે ગરમી બહુ ગજબની છે. ફટાફટ ઘરે પહોંચી રિક્ષા મળી ગઈ છે મસ્ત મજાની. ગટ્ટુ જો નાઈન બેઠી હતી, પણ મેં મીકીવાળા કપડાં લાવીને પહેરાવી દીધા. આમ જો લાડ બધા લઈ આવી, ચડ્ડા ટી-શર્ટ આને હાટું લઈ લીધા. ગરમીના આખો ઉનાળો વહી જાય એટલા પહેરા કરશે હે ને ગટિયા. મજા આવી? એના હાથમાં કચલો. તો બે નાસ્તો કરવા બેસી ગયા છો. ખમણ ને સમોસા ને બે પહેરી લીધા છે નાઈટ ડ્રેસ. તો છોકરાએ ખાઈ લીધા સમોસા ને ખમણ, આટલા ખમણ છે. પણ આ બ્રેડ પડી હતી ફ્રીજમાં અને બટાકા સવાર મેં સૂકી ભાજી બનાવી હતી, બાફેલા પડ્યા હતા. મેં કંઈક બનાવીને હું ખાઈ લઉં ને પછી મસ્ત એસીમાં ઠંડુ કરી અને આરામ કરું, કેમ કે મારું ટી-શર્ટ બીશર્ટ પલળી ગયું છે. મારે પહેલાં નાવાઈ જવું પડશે, પહેલાં આપણે ખાવાનું બનાવી દઈએ, પછી ખાઈ નાઈ અને આરામ કરીએ. તો જમવાનું રેડી થઈ ગયું છે. મેં સેન્ડવિચ બનાવી, ખમણ તો લાવી હતી અને ચટણી પડી હતી, કેચઅપ, છાશ, કેરી
અને એસી ચાલુ કરી દીધું છે એટલે થોડુંક 2 બટકા ભાવે ખાવાનું, પછી આરામ કરી લેવાનો. કોના ફોટા જોશો? હું મમ્મા છું, તારી મમ્મા. હા જોઈ. હા. ગટ્ટુ, અરે વાહ, મમ્મા એમાં કેવી હતી? જાડી હતી હો બહુ મમ્મા. મમ્મા પતલી થઈ ગઈ હવે પેલા કરતા. ગટ્ટુ ગટ્ટામાં ગટ્ટો મારા ગાલે તાર જેવા હતા, ગોલ ગોલ ખેલે છે હો. જો આમથી આમ દોડા કરશે. લે 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 લે, પકડી લે ફટાફટ, પકડી લે પાપાને. હું લાવી ગટુ તો कितना बड़ा आम. કોણ લાયા? મારા પપ્પા કાચી કેરી લાવ્યા ને તો એને એમ થયું કે પાકી છે કે મેં મુજે આમ ચાહીએ, આમ તો અત્યારે લેતા આવ્યા. એવું છે. એને સીઝન પહેલા બધું. હું જમવા બેસી ગઈ છું. આ હીરોને તમારે જે ભૂખ નથી લાગી, આવે નાસ્તો કરી લીધો છે. આમ તો શાક કેવું લાલ છોડ મસ્તીનું મેં છે, અલગ પ્રકારનું શાક ચટણી બનાવ્યું. છે, જો લસણની. આજ મેં શાક કેમ કેરી બનાવ્યું છે. ખબર છે તમને? ગુવારને બાફીને બનાવ્યું. તમને ખાટો ખાવાનું મન થાય? કેરી ખાવી? હિંમતભાઈ, ખર્ચો આવશે તમારે. समझ रहे हो समझ रहे हो आप એટલે ખાટું ખાવાનું મન થાય એટલે હું ઈ પ્રેગ્નેન્ટ જ હોય તો મને दूरों से ही फोकस कर लेते દૂરો સે ઈ ફોકસ કરી લેતા હોય. ખાટું તો અત્યારે બધા ખાય તો બધા જેન્ટ્સ એ પ્રેગ્નેન્ટ आलती पड़ी नहीं ना पड़ी તો આમલી ચોકલેટ મળી હોય તો 10 બાર ખાઈ જાય. આમલી કેરી હમણાં લઈ રહ્યા આમ હા, બીજું પ્રેગ્નેન્ટ છે. છોકરા કોઈ દી પ્રેગ્નેન્ટ ન હોય, છોકરાને બધી લાયસન્સ હોય. લાયસન્સ હોય તો તમે એમ કેમ કહો કે કેરી ખાવાનું મન થાય, ખાટો ખાવાનું મન થાય, પ્રેગ્નેન્ટ હોય તમે બે મોઢે ખાવ છો. એ તો જેન્ટ્સ લેડીઝ ની વાત છે. તમે એમ કીધું ખાટું ખાવાનું મન થાય ને ઈ પ્રેગ્નેન્ટ હોય ખાટું ખાય તમે કેટલું ખાવ છો? હમણાં તમે તો ખાતા હું તો ખાવા છો, જન્મ નાથી ખાવ છો. હું થોડો કે પ્રેગ્નેન્ટ હોય. खबर है टिकड़ी होता है तो वो तो જા જા ખાટો ખાઈ જા. ખાટું તો આખી દુનિયા ખાય તો કઈ બધાય પ્રેગ્નેન્ટ ન હોય. હુંય ખાવ છું. આ હુંય ખાવ છું બે મોઢે. નથી ખાતી? બધા ખાઈએ એટલે હું તો ખાલી ભાભીને જસ્ટ સવાલ પૂછ્યો છે. એને હાય પડી ના પડે હા. ખબર પડી નહીં ખર્ચો નથી ખર્ચો નથી હમણાં. ખર્ચો હોય તો આમ ના એવી વાત. યુ પકડ લેતો યુ યુ તો અત્યારે અમે ઘરે બેસી ગયા છીએ અને બહાર બહુ ગરમી છે ને તો મેં કીધું આપણે ઠંડુ એસી કરીને ચિલ્ડ કરીને બેસી, પણ અહીંયા અમને એન્ટરટેનમેન્ટ બહુ થાય છે. એ મારું આઈડી ખોલીને બેઠા. એક મિનિટ, હું મનોજભાઈની હાઇલાઇટ જોઉં છું. પહેલાના વિડિયો છે, એના વિડિયો હું તમને એક દેખાડું. બહુ મોટા ક્રિએટર હતા. આવા ક્રિએટર તો મારે મેં જિંદગીમાં નથી ભેળા. જો વિડિયો જો. હમણાં હું એક ઇમોશનલ વિડિયો ગોતી. હું આના ઇમોશનલ વિડિયો જોઉં તો મને દાંત આવે, મને રોવું. એ સમયમાં મેં બધા કેવા ઇમોશનલ થઈને બ્રેકઅપ જોઈને ત્યારે મેં વિડીયો બનાવ્યો છે. તમારો મજાક બતાવો છો બધા બેઠા હોય. હવે તો હાસુ કે જે હતું ત્યારે ભાઈ એવું નથી હિંમતભાઈ, મારા વિડીયો ને કોમેડી એનો મૂડ ખરાબ હોય ને તો મારા વિડીયો જોયા કરે બધા. દેખાડું. જો જો દિલ હળગાવે પાંદડા વાળું. હળગે તો પાટો લે મારી પાટું માર્યું. કેટલું સ્લોમાં પાટું માર્યું. Oh my- અરે રામ જો. આ હું હતું? એટલે સ્લોલી એનું દિલ તૂટ્યું છે આ હું હતું? એ ત્યારે મારું દિલ તૂટ્યું હતું ને મેં બનાવ્યો હતો. હાઇલાઇટ જોયું હોય ને તો મનોજભાઈ આઈડીમાં ચેક કરશો તમે. મૂડ ઓફ હોય ને તો તમારે એના ઇમોશનલ વિડિયો જોવાના, એટલે કોમેડી જ લાગે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। જા નહીં, તું મારા અત્યારે મજાક ઉડાડમાં તું. એ મારા દિલથી બનાવેલા વિડીયો છે. એ સમયમાં એટલે દિલ આ તમે આ કાંડ કરવા વાળા તમે બધાય. કેવો છે આ ગોઠણિયા વાળી નામ બેહી જાય. ઓલો હરી ઓલો કેવી સોંગ કેવી હતી ઉડી સોંગ કે ખારું હતું હમણાં તમે ગાતા હતા સોંગ કઈ હસી બન ગઈ. પાગલ કઈ તું દીવાના પાગલ એવું કઈ ગતું સોંગ. તમને
મારો ઓલા શ્રાપ લાગશે તમે કોક ઈ કે શ્રાપ. જે એમાં કર્યું છે ને જે કર્યું નતું તમે ભોગવે, અમને કર્યું. એનો શ્રાપ લાગે. અમને હે ને પણ શ્રાપ તમે મારા જૂના વિડીયોના મજાક બનાવવામાં પેલા બધા એવા જ વિડીયો બનાવતા અમારે રિયાલિટી જેવી છે કે આવી રિયાલિટી હતી પહેલા. ઈ પેલા બધા સ્ટાર્ટિંગમાં એવા જ હોય અમારા આઈડી માં છે પણ હવે તમે જો તમે કોઈને એમ નથી કીધા અમાર જૂના વિડિયો નો જોતા. આ તો હું ધમકી મારી કે મારી વિડિયો નહીં જોવાના हमारे यहाँ ऐसा ही होता है. તારે. પણ એવો આ વારા ઘડીએ ખોલીને દે ફોન આમાં જોવો તમે પેલા વિડીયો તને રાખવાનું કોણ ઈ કીધું? વિડિયો હા ઈ મારે હાઇલાઇટ માંથી ઉપાડી લેવા છે હવે હિંમતભાઈ ઈ વિડિયો મૂકે તો બધે જોવાના તો છે જ તે. મારા વિડિયો બધે નહીં મેં મારી પહેલી આઈડી માંથી કેટલા વિડીયો ઉડાડી નાખ્યા ખબર લગભગ 200 વિડીયો ઉડાડી નાખ્યા ગમે ત્યારે નવરા પડે ને એટલે ઈ મારા આઈડી ખોલીને બધા આખા ગામને બતાવે દેખાડું. હજી હું દેખાડું એક આગવાના વિડિયો. પીધર. આહા. આ છે ને તમે વાત કરો એક વિડિયો નિયર વાળો ગોતો. આપણે છે ને એટલે આ ખોલ તો લોક. આપણે ઓલા હેરાફેરી ના અંતેની જોતા બેન થઈ જાય ને સીધું મનોજભાઈ નું હાઇલાઇટ ચાલુ કરે આપણે આખું ગ્રુપ. તો આ તો ગેરંટી મારી દઉં છું, જેટલા કોમેડી પિક્ચર છે ને બધા કેન્સલ થઈ જાય. બોલો આની ભાઈ ન્યાણ વાળો છે રેવા દે નહીં ભાઈ તું ત્યાં ક્યાં ઢીંઢોરો પીટશો આખા ગામમાં કहीं चुरा ना ले ओ मेरे हमनवा ओ मेरे હા મને તો એક તું રેવા દે નહીં તું મારા બધા વિડીયો કાઢવા દે હા મારા બધાને વાંધો નહીં તમારા વિડીયો કા કાઢા આવવા જો બધી જગ્યાએ હાઇલાઇટ કરું જૂના વિડીયો અને હું તો જૂના વિડિયો હજી મૂકું છું મારા હાથમાં તો મૂકી દો તમારે જેમ છુપાઈ ન રાખવી હાલી તમે એ તો તમે એમ કહો બાકી આ વિડીયો ના ફેન હતા એક દુનિયામાં લાખો વ્યા અમે તમારા ફેન છે એટલે જ તમારા વિડિયો જોઈ ઈ ફેન નહીં તમે ઇજ્જત કાઢવા વાળા ફેન છો બધા આ વિડીયો તો શીખી છે. એમ નહીં અમે શીખી છીએ આમાં. આમ એક્સપિરિયન્સ એક્સપ્રેશન ક્યાંથી આવશે આ બધા? હા એક્સપ્રેશન તેની માટે દિલ તોડવું પડે અરે ભાંગી ગયો આખો. ભાંગીને તરછા કરતા કે આપણે ભેગું જ હોઈશું મારે. ઈ તો વાંધો નહીં મારા વિડીયો ને એન્ટરટેનમેન્ટ સારું થઈ ગયું મારે મને મજા જ આવી ગયા તો જોઈને તારી માસીને ટકો જે મજાક બનાવે ને માસીને ટકો તમારી પાસે